બોટાદ પોલીસ દ્વારા શહેરમાં સીસીટીવી અને ટેકનિકલ સોર્સના સથવારે ઇલેક્ટ્રિક મોટરો, બાઇક, સ્કૂટર, રિક્ષા સહિતના ચોરીના 3 જેટલા ગુનાઓમાં 9 જેટલા શખ્સોને ઝડપી લીધા છે। બોટાદ એલસીબી પોલીસે મોહિલ ઉર્ફે ગટી બાબાભાઈ કાસલિયા, વાહિદભાઈ હુસેનભાઈ ગનિયાણી, ઇલિયાસભાઈ કાળુભાઈ હુનાણી, સમીરભાઈ સિકંદરભાઈ સિદાતર, ફેજલભાઈ મજીદભાઈ આમદાણી, આદિલભાઈ બશીરભાઈ માકડ, આદિલભાઈ ઇરફાનભાઈ માધાણી, અકિલભાઈ સલીમભાઈ જુણેજા, આસિફ ઉર્ફે 12 નંબર અજીત નરાસડા ઝડપાયા છે, જ્યારે પકડવાના બાકી ઇરફાનભાઈ જીકરભાઈ આમદાણી, માહિર ઉર્ફે બોર્ડર અને મુકેશ ચંદ્ર ગોપીલાલ ખટીક ઝડપવાના બાકી છે। કુલ 12,58,013નો મુદ્દામાલ કબજે લીધો છે। તમે શેર કરી દેવાના છો, તમે મોકલી દેવાના છો। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે અનડિટેક્ટ ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરીને અને જે આરોપી એ ચોરીઓમાં ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલ છે એ આરોપીઓને જેલમાં મોકલવાનો એ હાથ ધરવામાં આવ્યું છે। અને એમાં અમારી જે એલસીબી છે એ અગ્રસર થઈને એમાં કામ કરી રહી છે। તો ગઈકાલે જ એક મોટા જે ચોરીનો કૌભાંડ છે જેમાં અમુક લોકો જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડ્યું હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એ લોકોએ પછી આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે। ઓછામાં ઓછા 10થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે। અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે। તો એમાં ટોટલ 11 આરોપીઓ સંકળાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે।